અંજાર નગરપાલિકાની તાળાબંધી, પાણી ગટર સફાઈ મુદ્દે રહીશોનો ઉગ્ર વિરોધ. અંજાર નગરપાલિકાની તાળાબંધી, પાણી ગટર સફાઈ મુદ્દે રહીશોનો ઉગ્ર વિરોધ. કચ્છના અંજાર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. મત્યાનગર સહિત અનેક વિસ્તારમાં પાણી, સફાઈ, ગટર અને રખડતા ઢોર જેવી સમસ્યા લાંબા સમયથી યથાવત હોવાથી રહીશો અને સામાજિક આગેવાનોએ નગરપાલિકા કચેરીએ તાળા મારી વિરોધ નોંધાવ્યો. રહીશોએ જણાવ્યું કે બાળકોને રોજ ગટરના પાણીમાંથી પસાર થઈ શાળાએ જવું પડે છે, જેનાથી આરોગ્યને પણ ગંભીર જોખમ છે. સ્થાનિક લોકોએ પાલિકા ગેટ બહાર બેસી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ જણાવ્યું કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. મત્યાનગરમાં ગટરનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. સફાઈની સ્થિતિ પણ અત્યંત ખરાબ છે અને પીવાના પાણીની સમસ્યા પણ યથાવત છે. રખડતા ઢોરને કારણે રસ્તા પર અવરજવર મુશ્કેલ બની છે અને બાળકો તથા વૃદ્ધોને ખાસ કરી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રહીશોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા હવે તાળાબંધી જેવું પગલું ભરવું પડ્યું છે. તળે તંત્રના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી રહીશો સાથે વાતચીત કરીને સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની ખાતરી આપી છે. રહીશોએ ચેતવણી આપી છે કે જો સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે. જે જીયુડીસીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ગટરનો, એના કારણે જે કામ ચાલુ છે એ કામને લીધે જે સમસ્યાઓ ઊભી થઈ છે એના માટે આજે આ પબ્લિક અહીંયા આવી હતી. એની રજૂઆતો સાંભળી છે અને એનું નિરાકરણ કરવા માટે અત્યારે બી એક ટીમ મૂકી છે અને એક ટીમ બપોરના બી મોકલવામાં આવશે. અત્યારના એ પ્રોજેક્ટ બે જગ્યાએ જીયુડીસીનો પ્રોજેક્ટ ચાલી જ રહ્યો છે. એની સમસ્યાનો પરમનન્ટ સોલ્યુશન આવે જે એમણે રજૂઆત કરી મને કે ભાઈ એટલા ટાઈમથી પ્રોજેક્ટ શું કહેવાય સમસ્યાઓ છે, પણ એમની સમસ્યાઓનો અંત માટે સરકારમાં જીયુડીસીમાં જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ડ્રેનેજનો, એ પ્રોજેક્ટ પૂરો થશે એના પછી એમની સમસ્યાનો કાયમી અંત આવવાનો છે અને એ પ્રોજેક્ટ હાલમાં ચાલુ છે. એના કારણે થોડીક સમસ્યાઓ વધી ગઈ છે કેમ કે એ જે ડ્રેનેજ બનાવે છે એના કારણે એક બે ડ્રેનેજ બંધ કરે લાઈન, એના કારણે એ પ્રોજેક્ટના કામને કારણે એ સમસ્યાઓમાં વધારો થઈ ગયો છે. અને જે બીજી એક વિસ્તારની વાત કરી, બે એક નીચાણવાળા વિસ્તાર છે, તો એનામાં વરસાદ પડે એટલે પાણી ભરાય એટલે એના કારણે ડ્રેનેજમાં એ લોકો પાણી મૂકી દે છે, ચેમ્બરના ઢાંકણા ખોલીને. તો એ બી એ લોકોએ પણ થોડી તકેદારી રાખવી પડે કે એ ન કરે તો સમસ્યાઓ ઓછી આવે. અને નીચાણવાળો વિસ્તાર છે એટલે એ થોડીક સમસ્યા છે, પણ હવે એનો જે જીયુડીસીમાં પ્રોજેક્ટ છે અને મેઇન લાઇન સાથે ડાયરેક્ટ કનેક્ટ કરે છે એને, એ જે આખા વિસ્તારની જે લાઈનો છે એને મેઇન લાઇન સાથે જ કનેક્ટ કરે છે એટલે ભવિષ્યમાં એમનું સોલ્યુશન આવી જશે. જી, ખાસ કરી તમે સારું સ્વચ્છ શહેર તમે કેવી રીતે માનો છો અંજારમાં તમારી દ્રષ્ટિએ? એટલે કઈ રીતે તમે કહેવા માંગો છો? તમે અંજારમાં નીકળતા હશો, બરાબર? તમને રસ્તામાં શું સમસ્યા દેખાય? ત્યાંના તો રૂટીન બધું કામ પ્રક્રિયા ચાલુ છે, સફાઈની ચાલુ છે, ડ્રેનેજનો પ્રોજેક્ટ ચાલુ છે, એના કારણે ડ્રેનેજના કામ ચાલુ છે. વ્યવસ્થિત રીતે તો બધી જગ્યાએ સફાઈ ને એ બધું હોય જ છે, રૂટીન પણ હોય છે અને ચોમાસાની સિઝનમાં તો દવાનો છંટકાવ પણ કરાવવામાં આવે છે. જી, તમે છેલ્લે કયા વિસ્તારમાં દવાનો છંટકાવ? બધી જગ્યાએ ચાલુ છે, વોર્ડ વાઇઝ ચાલુ કરી દીધી છે. વિસ્તારમાં તમે લઈ શકો સોસાયટીના નામ, તમે કોઈ અધિકારીને બોલાવે? હા, પૂછા કરેલી જ છે, ખ્યાલ જ છે. મને એક બે સોસાયટીનું નામ જણાવો. એક બે સોસાયટી લોહાણા માજનવાડી વાળા વિસ્તારમાં કાલે જ છંટકાવ કરાયો છે, વિજયનગર વાળા વિસ્તારમાં કાલે જ છંટકાવ થયેલી છે. 15 દિવસ. તમે કાલથી દવાનો છંટકાવ ચાલુ. અત્યારે અંજારની પરિસ્થિતિ શું છે? ખાડા ખોબડા તમે મને કહી શકશો કે કયા વિસ્તારમાં નથી? કયા વિસ્તારમાં નથી મને એ કહી શકશો? કયા વિસ્તારમાં તમને વધુ ખાડા દેખાય? હાલો, તમારે અહીંયાથી ગાડી ચાલુ કરો, તમારા સાથે હાલો, તમે કયો આખા અંજારમાં હું તમને ખાડા દેખાડું? એવું કાંઈ નથી કે આખા અંજારમાં ખાડા છે, તો મારા કને એટલી સમસ્યા હોત. જે જગ્યાએ ખાડા છે એનું મેં અને ધારાસભ્ય શ્રીએ જે આરએનબી સ્ટેટમાં આવે છે એને પણ સૂચના આપી છે, નગરપાલિકા લેવલે મેં નગરપાલિકામાં સૂચના આપી છે અને આરએનબી પંચાયતનો રોડ છે એને પણ સૂચના આપી છે. અને મેઇન મુદ્દો છે કે જે ઢોરો છે અત્યારે વરસાદ પડે તો એ લોકો રોડ ઉપર આવી જતા હોય છે, જેના કારણે અકસ્માત ઢોરના કારણે અકસ્માત હજી સુધી અત્યારે અંજારમાં કોઈ થયો પણ નથી અને અમે એને પકડવા માટે નંદી શાળામાં વાત બી કરી છે અને ત્રિકમદાસજી મહારાજે અમને પરમિશન પણ આપી છે અને મારો ઈ પ્લાનિંગ પણ રાતના અમે ઢોર પકડવાનું ચાલુ કરવાના જ છીએ. ત્રિકમદાસજી મહારાજે હમણાં જ મને પરમિશન આપી છે કે ભાઈ હમણાં મોકલજો, અત્યારે કોઈ વાંધો નથી, એવી વાત પણ એમણે કરી છે અને એમણે કીધું છે કે મોકલજો ઢોર, એટલે અમે એ બી ચાલુ કરવાનું. જી સાહેબ, છેલ્લો પ્રશ્ન, પ્રી મોન્સૂનની જે હોય કામગીરી અગાઉ શું કામગીરી કરવામાં આવી હતી? પ્રી મોન્સૂનની કામગીરીમાં પ્રી મોન્સૂનની જ કામગીરી કરવાની અને વરસાદ જે મોટી મેઇન લાઈન હતી એને ચોકઅપ જે ન થાય એના માટેનું ગ્રેપ બકેટ મશીનથી એને સાફ
કરવામાં આવ્યા છે અને વરસાદી જે નાળા છે જે એને વરસાદી નાળાને પણ સફાઈ કરવામાં આવી છે. જે જગ્યાએ જે નાલા પડે છે વરસાદી એને પણ સાફ સફાઈ કરવામાં આવી છે. અત્યારે બધી જગ્યાએ તો પાણી ભરવાનો પ્રશ્ન નહીં હોય છે. કોઈ એવી જગ્યાએ નીચાણવાળા વિસ્તાર સિવાય કોઈ જગ્યાએ પાણી ભરવાનો પ્રશ્ન મારા ગઢવાડીના કંટ્રોલ રૂમમાં હું કંટ્રોલ રૂમ પર રાખું છું તો મારા પાસે 2 થી 3 જે જગ્યાએ નીચાણવાળા વિસ્તાર છે એ જ જગ્યાએ આવે છે. એના સિવાય કોઈ બીજી કોઈ જગ્યાએ આવતું નથી. જે નીચાણવાળો વિસ્તાર છે ને ત્યાં મેઇન અત્યારે જે મેઇન મુખ્ય પ્રશ્ન છે ગટરનો એને લઈને તમે શું કહેશો? કારણ કે મારા પાસે તમે એમ કીધું કે સફાઈ છે, તો મારા પાસે ફોનમાં 2 દિવસ પહેલા ક્લિક કરેલા ફોટા છે, ચારે બાજુ ગંદકીનો માહોલ છે. પહેલી વસ્તુ મારી વાતનું તમે ધ્યાન દઈ, હું તમને એના લાઈવ દેખાડું અત્યારે તમે ભેગાડશો ને તો તમને 50 જગ્યાએ દેખાડું ક્યાં ગંદકી છે, ક્યાં કેટલો કચરો જાય છે. અને બીજી વસ્તુ ખાસ ગટરનો પ્રશ્ન આ જીવન અંજાર માટે કેમ અભિશાપ બન્યો છે? ના એવો કોઈ ગટરનો પ્રશ્ન કહેવાય કે અભિશ્રાપ જેવું નથી. ખબર નહીં પડે. તમે ગ્રાઉન્ડ ઉપર જ વાત કરીએ છીએ આપણે. કરશું ને ગમે ત્યારે કરીએ છીએ. આજે લેશો સાહેબ 5 વાગે હા, આપણે ભાઈ લેશું ને મુલાકાત લેવાની. બાકી તકલીફ હશે જીરો હા. ગ્રાઉન્ડ ઉપર સાહેબ તકલીફ હશે તો એનો નિરાકરણ લેશું ને. સાહેબ નથી થતો નિરાકરણ. તમે પત્રકારની રીતે વાત કરો છો કે પબ્લિક રીતે વાત કરો? તમે ક્વેશ્ચન મને એ રીતે કરો છો કે ગ્રાઉન્ડ લેવલ ઉપર હું તો જાઉં જ છું અને હાલવા બી તૈયાર છું. ના સાહેબ મારા પોતાના વિસ્તારમાં સાહેબ દિનેશભાઈ લાઈનમાં સવારે તને ફોન આવ્યો તો કેટલી ગટરનું પાણી જાય છે તને આવ્યો તે મારા નંબર આપ્યા હતા ને સવારે. એવી તો સાહેબ અનેક જગ્યા છે. મેં એ જ કીધું જે જગ્યાએ પ્રોજેક્ટ ચાલુ છે ત્યાં સમસ્યાઓ વધી ગઈ છે.